નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. વીર નર્મદની ભૂમિ સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા ઉચ્ચ અભ્યાસ કરતા 1000 વિદ્યાર્થીઓ માટે નિર્મિત તમામ સુવિધાઓથી સજ્જ જમનાબા વિદ્યાર્થી ભવન, હોસ્ટેલ અને અતિથિ ભવનનો ભવ્ય લોકાર્પણ સમારોહ રવિવારે સાંજે સંતોકબા વિલેજ ફાર્મ કામરેજ રોડ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી ભવનનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સંકુલ પરિસરમાં સ્થાપિત સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ એલ ધોળકિયાના વરદ હસ્તે શ્રી કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય નામકરણ દાતા શ્રી હંસરાજભાઈ એ ગોંડલિયા પરિવાર, આલિધરા એન્જિનિયરિંગ અને પ્રતિમા ખર્ચના સૌજન્ય દાતા શ્રી વલ્લભભાઈ પી સવાણી, પીપી સવાણી યુનિવર્સિટી સહિત ઉદ્ઘાટક શ્રી જયંતિભાઈ બાબરિયા અને શ્રી રવજીભાઈ વસાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રાષ્ટ્ર નિર્માણના હેતુથી તૈયાર કરાયેલા આ ભવનમાં માત્ર 40,000 રૂપિયાની વાર્ષિક ફીમાં વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા અને લોન્ડ્રી સહિતની સુવિધાઓ મળશે. આ આધુનિક સંકુલમાં 100 વ્યક્તિઓની ક્ષમતાવાળું અતિથિ ભવન, 50,000 પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી, ડિજિટલ લાઇબ્રેરી, સવારે 6 થી રાત્રે 1 વાગ્યા સુધી ચાલતું વિશાળ વાચનાલય અને 425 બેઠકનું ઓડિટોરિયમ બનાવાયું છે. તદુપરાંત સરકારી પરીક્ષાઓ માટે કોચિંગ વ્યવસ્થા, કારકિર્દી અને સરકારી યોજનાઓ માટે માર્ગદર્શન સેન્ટર્સ, કોન્ફરન્સ રૂમ, મીટિંગ હોલ અને વિનામૂલ્યે પુસ્તકો માટે ખુલ્લું પુસ્તકાલય પણ શરૂ કરાયું છે. સંકુલમાં 31 ફૂટ ઊંચી પંચધાતુની સરદાર પટેલની પ્રતિમા પર 51 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જીમ, યોગા સેન્ટર, પ્રાર્થના હોલ અને AI રિસર્ચ લેબ પણ તૈયાર કરાઈ છે. જ્યારે આગામી સમયમાં પાટીદાર ગેલેરી અને કેન્ટીનની વ્યવસ્થા કરાશે. સંસ્થા દ્વારા આ પ્રસંગે મોટી જાહેરાત કરતા જણાવાયું હતું કે CA, CS અને CMA નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ હોસ્ટેલમાં તદ્દન વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા અપાશે. સંસ્થાના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ વેકરિયા અને મંત્રી શ્રી મનહરભાઈ સાસપરાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગરના બ્રહ્મ સમાજના અગ્રણી અને એડવોકેટ અશ્વિનભાઈ ત્રિવેદીનું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપી સન્માનિત કરાયા હતા. ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી રાજેશકુમાર સિંધાભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ વેલજીભાઈ ચૌધરીએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનની ઓફિસ એટલે કે દીકરીનું પિયર જનક મહેલની મુલાકાત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન ગુજરાતના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધીએ લીધેલ. જેમને અત્યાર સુધીમાં 5,000 દીકરીઓને સગાઈ અને લગ્ન કરાવેલ છે. એક પણ પૈસા દાન દક્ષિણા લીધા સિવાય સગાઈથી લઈ લગ્ન સુધીની જવાબદારી ઘનશ્યામભાઈ ઇટાલિયા ઉપાડે છે. આ સરાહનીય કાર્ય માટે તેમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માનવામાં આવ્યા છે. એમની સુરત ખાતેની ઓફિસેની મુલાકાત લઈ સંસ્થાની માહિતી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના ગુજરાત અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ મેળવી અને સંસ્થાના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવેલ. આગામી દિવસોમાં લાઇફલાઇનની દેશ વિદેશમાં સંસ્થા ખોલી મોટી સંખ્યામાં લગ્ન વાંછુ યુવક યુવતીઓને સેવા આપવામાં આવશે. ગાંધીનગર સેક્ટર 14 સિનિયર સિટીઝન મિત્ર મંડળ ગાંધીનગર દ્વારા સેક્ટર 14 ખાતે વસતા નિવૃત્ત પેન્શનરોને દર વર્ષે મે થી જુલાઈ હયાતી ખરાઈ કરાવવાની હોય છે. જેને ધ્યાને લઈ સેક્ટર 14ના નિવૃત્ત પેન્શનરોને દર આંગણે તકલીફ પડે નહીં તેવા શુભ આશયથી સૌ પ્રથમવાર સેક્ટર 14 સિનિયર સિટીઝન હોલ ખાતે ગાંધીનગર પોસ્ટ ઓફિસના સહયોગથી હયાતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લગભગ 50 જેટલા નિવૃત્ત પેન્શનરોએ હયાતી ખરાઈ કરાવી ભાગ લીધો હતો. આ પ્રસંગે ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસના અધિકારી શ્રી નિરંજન ભક્તા તથા તેઓના સ્ટાફ તરફથી ખૂબ સુંદર સેવાઓ પૂરી પાડી હતી. આ હયાતી ખરાઈ કેમ્પ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ શ્રી કેશરીસિંહ બિહોલાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો અને તેઓએ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી.
સદર કેમ્પને સફળ બનાવવા માટે વોર્ડ 6ના કોર્પોરેટર શ્રી તુષારભાઈ પરીખ તથા સેક્ટર 14 સિનિયર સિટીઝન મિત્ર મંડળના સભ્યો અને ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ પરમારે ખૂબ જ સરસ આયોજન અને વ્યવસ્થા કરી હતી. કેમ્પમાં વસાહત મહાસંઘના હોદ્દેદારો સર્વ શ્રી ધીરુભાઈ ચારણ અને ઓમપ્રકાશ પંચાલ વગેરે હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.